સુરતમાં ફરી નકલી ઘીના વેપારનો પર્દાફાશ થયો। તબેલાની આડમાં ધમધમતા નકલી ઘીના કારખાનાનો પર્દાફાશ। લસકાણામાં તબેલાની આડમાં નકલી ઘીની ફેક્ટરી ચાલી રહી હતી। અંદાજે 319 કિલો નકલી ઘી મળી આવ્યું। 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ પણ જપ્ત કરવામાં આવ્યું। નકલી ઘીમાં ઘાતક કેમિકલ અને એસેન્સ પણ ભેળવાતું હોવાનો ખુલાસો થયો છે। આરોપી તબેલાનું શુદ્ધ ઘી કહી અને વેચતો હોવાનો ખુલાસો થયો છે। 1200 રૂપિયાનું ઘી માત્ર 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે નાની દુકાનોમાં વેચતો હતો। તો લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આહિર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેના આધારે પોલીસે ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓને સાથે રાખી સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો। પકડાયેલો આરોપી અલ્પેશ સાથલિયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો। વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરતો હતો। તેમાં ઘી જેવી સુગંધ અને તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો।